હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું કિંગ ઓફ બેંક નિફ્ટી ગ્રુપની યુટ્યુબ ચેનલ પર. ગાઈસ, આપણે 26 તારીખના લેવલ ચેક કર્યા હતા. એમાં ફર્સ્ટ ડાઉન સાઈડનો ટાર્ગેટ હિટ થઈ ગયો હતો. ઓકે, ડાઉન સાઈડમાં મુવમેન્ટ મળી હતી. નિફ્ટીમાં અપ સાઈડમાં મળી હતી અને બેંક નિફ્ટીમાં ડાઉન સાઈડમાં બંનેમાં. પછી અપ સાઈડ થોડુંક વોલેટાઇલ બી રહ્યું માર્કેટ, જે આપણે લાઈવ એકવાર લીધું હતું. ઓકે, એમાં સારામાં સારો એવો પ્રોફિટ બન્યો છે. ઓકે ગાઈસ, તો જે લોકોએ લાઈવમાં પ્રીમિયમ ગ્રુપ વાળા અને સાથોસાથ આપણા ક્લાસીસ વાળાએ સારો એવો પ્રોફિટ કર્યો, જેનો મેં વિડીયો એડવાન્સ અપલોડ કરી દીધો છે. જે લોકોએ ના જોયો હોય જોઈ લે. અને જે લોકોને અમારા ક્લાસીસમાં જોઈન થવું હોય પૂરું શીખવા માટે, લર્નિંગ કરવા માટે, તો અમને પર્સનલ મેસેજ કરી શકે છે યા કોમેન્ટમાં જણાવી શકે છે. ઓકે ગાઈસ, તો કાલ માટે એટલે કે 27 તારીખ માટે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં શું બની શકે? પહેલા બે રેન્જ એક છે ફિક્સ માર્કેટની. ઓકે, તો માર્કેટ કાલે 21,500 ઉપર, એટલે કે 21,500 ઉપર સારું એવું સસ્ટેન કરે તો 21,550 સુધી અપસાઇડ મૂવ જશે અને સાથોસાથ વધુ મૂવ પણ જવાના ચાન્સીસ બની શકે. ગેપ અપ ખુલ્લું સારું એવું સસ્ટેન કરે અપસાઇડ આ રેન્જની માથે, તો માર્કેટ અપસાઇડના મૂવ બની શકે એમ છે. ઓકે, અધરવાઇઝ પછી આપણે જોશું કે કઈ સાઈડના મૂવ ગણતરી રાખે છે માર્કેટ એ ટાઈપ ઉપર. ઓકે, એટલે એની ઉપર અહીંયા ધ્યાન રાખવાનું છે પહેલા તો. અને આની ઉપર ગેપ અપ ઓપન થાય તો થોડુંક અહીંયા બુલિશ કેન્ડલ સસ્ટેન થવા દેવાની રેડી વચ્ચે, અને સસ્ટેન થતા બ્રેક કરતા જ માર્કેટ સારું ઓપ જઈ શકે. ઓકે, અને જુઓ કઈ બન્યું નહીં અને માર્કેટ ફ્લેટ ઓપન થયું અને આ લો આજુબાજુ ઓપન થયું. અહીંયા કઈ બીરિશ કેન્ડલ શો કરે રેડી, તો ત્યાંથી આ ટાર્ગેટ બની શકે અને આ બ્રેક કરતા વધુ ડાઉન આવવાના પણ ચાન્સીસ બની શકે. અને આ લો એટલે કે 21,410 એ બ્રેક થતા વધુ ડાઉન આવવાના ચાન્સીસ બની શકે એમ છે નિફ્ટીમાં. ઓકે, કારણ કે નિફ્ટી ઓલ ટાઈમ હવે હાઈ તરફ જઈ રહી છે પાછી, એટલે એ પણ પ્રોફિટ બુકિંગ થોડુંક આવી શકે અપથી, કારણ કે પરમ દિવસે એક્સપાયરી છે. એટલે કાલે એક્સપાયરી નથી, કારણ કે મંથલી એક્સપાયરી આવે. ઓકે ગાઈસ, એટલે હાઈ ઉપર માર્કેટ આવે ને જો અહીંયા પણ કે બીરિશ કેન્ડલ શો થાય 21,540 આજુબાજુ, તો ત્યાંથી પણ થોડુંક રિટેસ્ટ કરીને માર્કેટ નીચે આવી શકે. ઓકે, અને ગેપ ડાઉન ઓપન થાય છે આ રેન્જની નીચે ઓપન થાય, ઓકે, તો બી થોડુંક બીરિશ કેન્ડલ શો કરતા માર્કેટ રિટેસ્ટ કરતું ડાઉન જવાના ચાન્સીસ બની શકે છે. આ છે નિફ્ટીના લેવલ. ઓકે, તો આવી રીતના કાલે નિફ્ટી અપસાઇડ માટે અને ડાઉન સાઇડ માટે બંને મુવમેન્ટ ધ્યાનમાં લેવી. અને પછી આવે છે બેંક નિફ્ટી. બેંક નિફ્ટી પણ આજે થોડીક રેન્જ બાઉન્ડ જ ક્લોઝ થઈ છે. ઓકે, તો કાલ માટે આપણે પહેલા વહેલા તો જોઈએ તો એક આ લેવલ છે અપસાઇડ, આ ડાઉન સાઇડ માટે બંને લેવલ છે. ઓકે, પહેલા વહેલા ધ્યાનમાં શું લેવાનું આપણે? પહેલા વહેલા તો બેંક નિફ્ટી એ રેન્જમાં છે. અહીંયા તમે જો હેડ એન્ડ શોલ્ડર ટાઈપ બનેલી છે, પાછી અહીંયા કન્સોલિડેશન આવ્યું. કાલે માર્કેટ ગેપ અપ ઓપન થાય છે અને 48,000 આજુબાજુ ઓપન થાય અથવા આની ઉપર ઓપન થાય છે તો સીધું બાય નથી કરી લેવાનું. ગેપ અપ ઓપન થાય છે, અહીંયા કઈ બીરિશ કેન્ડલ આની આજુબાજુ શો કરે છે 47,940 અથવા 47,900 બાજુ બીરિશ કેન્ડલ શો કરતા ત્યાંથી માર્કેટ થોડુંક રીટેસ્ટ કરી શકે છે ડાઉન. પણ પહેલા પરફેક્ટ રીટેસ્ટ પહેલા પરફેક્ટ બીરિશ કેન્ડલ શો કરી દેવા દે, એનો લો બ્રેક કરતા એન્ટર થવાનું. ઓકે, ઉપરનો એસએલ રાખીને, એસએલ તો બધામાં રાખવાનું છે, કોઈ દિવસ ભૂલ નહીં કરવાની એસએલ વગર કામ કરો. ત્યાંથી પછી માર્કેટ પાછું એને નીચે અહીંયા બ્રેક એટલે 47,740 બ્રેક કરતા માર્કેટ વધુ ડાઉન જઈ શકે. આ બંને ડાઉન સાઈડના ટ્રેડ માટે. ઓકે, અને પછી જો માર્કેટ કાલે ગેપ અપ ઓપન થાય છે અને 47,950 ઉપર સારું એવું સસ્ટેન કરી ગયું બુલિશ કેન્ડલ, તો ત્યાંથી 48,000 જવાના ચાન્સીસ બની શકે છે. 48,100 જવાના પણ ચાન્સીસ બની શકે છે. ઓકે, પાછી 48,000 પાસે પણ થોડુંક સેલિંગ આવી શકે એમ છે. જો હાઈ માર્કેટ અહીંયા સુધી આવે, ત્યાં કઈ બીરિશ કેન્ડલ શો કરે 48,000 પાસે, તો ત્યાંથી પણ ડાઉન આવવાના ચાન્સીસ બની શકે છે લો. ઓકે, અને એક તો ફ્લેટ ઓપન થાય છે આની આજુબાજુ, તો જાળવી જ જવાનું, કારણ કે આ નીચેનો લો ક્રોસ કરતા વધુ ડાઉન જઈ શકશે. એટલે આ બધા લેવલ કાલે ધ્યાનમાં રાખવાના રહેશે. એસએલ તમે તમારી રીતના એમાં રાખી શકો છો. બાકી આ લેવલ બધા મારા એજ્યુકેશનલ માટે છે, તમે તમારા
ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ મુજબ તમે આમાં ટ્રેડ કરી શકો છો. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા ગાઈઝ. અને જો તમારે અમારા ક્લાસીસમાં લર્નિંગ માટે, પરફેક્શન માટે અને ડેટાબેઝ શીખવા માટે તો તમે આજે જ અમારો કોન્ટેક્ટ કરી શકો છો, જેમાં નંબર છે 8980226141. આ નંબર ઉપર તમારું નામ અને ક્યાંથી છો એ સિટી મોકલી આપજો, એટલે અમે તમને ટોટલી બધી ક્લાસની ડિટેલ એમાં મોકલી આપશું. બાકી વિડીયો ગમ્યા હોય તો આગળના પણ વિડીયો જોજો અને આજનો લાઈવ વિડીયો પણ જોજો, જે અમે ક્લાસમાં એવી રીતના હીરો ટ્રેડ અને ડબલ સ્ટ્રેટેજી બધી શીખવાડીએ છીએ. ઓકે ગાઈઝ, એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા ગાઈઝ. અને બીજી કઈ તમને ક્વેરી હોય તો અમે તમને જણાવજો, એટલે અમે એનું પાછું ઉલ્લેખ કરશું નવા વિડીયોમાં. ઓકે ગાઈઝ, અહીંયા સુધી રાખીએ. આભાર.